16 થી 18 ઓક્ટોબર દરમિયાન નવા પ્રધાનોની શપથવિધિ યોજાઈ શકે. નવા પ્રધાનમંડળમાં 22 થી 23 પ્રધાનોના સમાવેશની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવે તેવી શક્યતા. હાલના પ્રધાનમંડળમાંથી 7 થી 8 પ્રધાનોને પડતા મૂકે તેવી પણ શક્યતા છે. હાલ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મુખ્ય પ્રધાન સહિત 16 પ્રધાનો છે. હાલમાં અત્યાર સુધીનું સૌથી નાનું પ્રધાનમંડળ. સૌથી પહેલા વાત કરી સૌરાષ્ટ્ર ઝોનની. વર્તમાન પ્રધાનમંડળમાં સૌરાષ્ટ્ર ઝોનમાંથી 5 નેતા, સૌરાષ્ટ્ર ઝોનમાંથી 2 નેતા કપાઈ શકે તેવી વિગતો મળી રહી છે. નવા 2 નેતાને પ્રધાનમંડળમાં સ્થાન મળી શકે છે. તો સૌરાષ્ટ્રમાં હાલમાં પ્રધાન રાઘવજી પટેલ કે જેઓ કૃષિ પ્રધાન છે અને આ સંભવિત જે નામો છે અમે આપને બતાવી રહ્યા છે. મતલબ હાલના જે પ્રધાન છે મુળુ બેરા વન પર્યાવરણ મંત્રી, કુંવરજી બાવળિયા પાણી પુરવઠા પ્રધાન છે. સૌરાષ્ટ્રમાં હાલમાં જે પ્રધાન છે જેમના નામ સામે આવ્યા છે, હવે ભાનુબેન બાબરિયા મહિલા બાળ કલ્યાણ પ્રધાન છે કે જેઓ પણ હાલ પ્રધાન છે. એ સિવાય પુરુષોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ પ્રધાન છે. અને આ તમામ જે સૌરાષ્ટ્રના નામો છે અમે આપને બતાવી રહ્યા છે. રાઘવજી પટેલ કૃષિ પ્રધાન. હવે સૌરાષ્ટ્રમાંથી કોના પત્તા કપાઈ શકે? તો ભાનુબેન બાબરિયા મહિલા બાળ કલ્યાણ પ્રધાન છે, તેમનું પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. એ સિવાય કૃષિ પ્રધાન રાઘવજી પટેલ કે જેમનું પણ પત્તું કપાઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. હવે કોણ રિપીટ થઈ શકે તેના ઉપર નજર કરીએ. પુરુષોત્તમ સોલંકી મત્સ્ય ઉદ્યોગ પ્રધાન છે, રિપીટ થઈ શકે તેવી વિગતો છે. કુંવરજી બાવળિયા પાણી પુરવઠા પ્રધાન છે, તેઓ પણ રિપીટ થઈ શકે સંભાવનાઓ છે. અને આ 2 નામ છે. અને નવા જે પ્રધાનો છે તેના કોના નામ ચર્ચામાં છે? જયેશ રાદડિયા પૂર્વ કેબિનેટ પ્રધાન કે જેઓનું નામ ચર્ચામાં છે. જીતુ વાઘાણીનું નામ પણ ચર્ચામાં છે, પૂર્વ કેબિનેટ પ્રધાન. અને એ સિવાય અર્જુન મોઢવાડિયા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કે જેમનું નામ પણ ચર્ચામાં છે. ઉદય કાનગડ યુવા પાટીદાર નેતા કે જેમનું નામ પણ ચર્ચામાં છે. રીવાબા જાડેજા યુવા ક્ષત્રિય નેતા અને તેમનું નામ પણ અહીંયા ચર્ચાઈ રહ્યું છે. મહેશ કસવાલા યુવા પાટીદાર નેતા છે, તેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. કૌશિક વેકરિયા યુવા પાટીદાર નેતા, એક પ્રબળ ચહેરો કે જેનું પણ નામ ચર્ચાઈ રહ્યું છે. પ્રદ્યુમન બાજા કોડીનારથી ધારાસભ્ય છે. આ તમામ જે નામો છે એ હાલ ચર્ચાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રમાંથી અનિરુદ્ધ દવે કચ્છના મોટા નેતા છે, જેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. અને એ સિવાય કચ્છથી મહિલા નેતા માલતી મહેશ્વરીનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. અને હવે વાત કરીએ વર્તમાન પ્રધાનમંડળમાં દક્ષિણ ઝોનમાંથી 5 નેતાઓ, દક્ષિણ ઝોનમાંથી પણ 2 નેતાની બાદબાકી થઈ શકે છે તેવી હાલ પૂરતી વિગતો મળી રહી છે કે 2 એવા નેતા કે જેઓને પડતા મૂકવામાં આવી શકે છે. દક્ષિણ ઝોનમાંથી 5 નેતાઓ છે, 2 નેતાની બાદબાકી થઈ શકે છે. એનું પણ હું આપને વિસ્તારથી જણાવી દઉં. દક્ષિણ ગુજરાતથી કોણનું પત્તું કપાશે? તો કનુ દેસાઈનું નામ સામે આવ્યું છે. કુંવરજી હળપતિ રાજ્ય કક્ષાના પ્રધાન છે, જેમને પણ પડતા મૂકી શકાય છે. કનુ દેસાઈ નાણાપ્રધાન. આ 2 નામ અમે આપને બતાવી રહ્યા છે દક્ષિણ ગુજરાતથી કે જેમનું પત્તું કપાઈ શકે છે. અને આ વિગતો સામે આવી છે. હજુ વિસ્તારથી વાત કરીએ દક્ષિણ ગુજરાત કોણ રિપીટ થવાનું છે? હર્ષ સંઘવી ગૃહ પ્રધાન છે, જેઓ રિપીટ થઈ શકે છે. પ્રફુલ્લ પાનસેરિયા રાજ્ય કક્ષાના પ્રધાન છે કે જેઓ પણ રિપીટ થઈ શકે છે. એ સિવાય મુકેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, રાજ્ય કક્ષાના પ્રધાન છે. અને હર્ષ સંઘવી છે અને અન્ય જે નેતાઓ છે. હવે દક્ષિણ ગુજરાતથી કોણ ચર્ચામાં છે? જીતુ ચૌધરી આદિવાસી નેતા છે, એક પ્રબળ ચહેરો છે. નરેશ પટેલ પૂર્વ કેબિનેટ પ્રધાન કે જેમના નામ પણ હાલ ચર્ચામાં છે. જીતુ ચૌધરી એક આદિવાસી નેતા છે કે આદિવાસી કાર્યો માટે તેઓ અગ્રેસર રહ્યા છે, તેમનું નામ અહીંયા ચર્ચાઈ રહ્યું છે. નરેશ પટેલનું નામ પણ હાલ ચર્ચામાં છે. વર્તમાન પ્રધાનમંડળમાં ઉત્તર ઝોનમાંથી 3 નેતા ભીખુસિંહ પરમારને પડતા મુકાય એવી શક્યતા છે.
વર્તમાન જો પ્રધાનમંત્રીની વાત કરવામાં આવે તો 3 નેતા છે, ભીખુસિંહ પરમારને પડતા મુકાય તેવી શક્યતાઓ હજુ દેખાઈ રહી છે। તો એ પણ અમે આપને એક વિસ્તારથી જણાવી દઈએ કે ઉત્તરમાં આખરે શું થવાનું છે, ઉત્તરથી કોણ કપાશે। ભીખુસિંહ પરમાર રાજ્ય કક્ષાના પ્રધાન છે અને ઋષિકેશ પટેલ આરોગ્ય પ્રધાન છે કે જેઓનું પણ નામ હાલ ચર્ચામાં છે। એ સિવાય બળવંતસિંહ રાજપૂત કે જેમને પણ રિપીટ કરવામાં આવી શકે છે, ઉદ્યોગ પ્રધાન છે અને એ સિવાય ભીખુસિંહ પરમાર કે જેમનું પત્તું કપાઈ શકે છે, રાજ્ય કક્ષાના પ્રધાન છે। આવી વિગતો હાલ સામે આવી રહી છે। શંકર ચૌધરીનું નામ પણ ઉત્તર ગુજરાતથી ચર્ચામાં છે। વિધાનસભા અધ્યક્ષે આ સંભવિત જે કેબિનેટ વિસ્તરણ થવાનું છે તેના નામ અમે આપને બતાવી રહ્યા છે। અલ્પેશ ઠાકોર યુવા ઠાકોર નેતા છે જેમનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે, અને એ સિવાય સીજે ચાવડા ઉત્તર ગુજરાતના મોટા નેતા છે, તેમના નામની પણ ચર્ચા છે। અને પીસી બરંડા પૂર્વ આઈપીએસ અધિકારી કે જેઓનું નામ પણ હાલ ચર્ચામાં છે। હવે શંકર ચૌધરી સિવાય અન્ય નેતાઓના નામ ચર્ચામાં છે ઉત્તર ગુજરાતથી લઈને, પરંતુ આજે તમામ જે મંત્રીમંડળના વિસ્તરણની જે ચર્ચાઓ થઈ રહી છે, કોનું પત્તું કપાઈ શકે છે, આવનારા જે નામ છે ચર્ચામાં છે તેના ઉપર નજર રહેવાની છે। હાલમાં મધ્ય ઝોનમાંથી 2 નેતા પ્રધાનમંડળમાં, બંને નેતાઓને પડતા મુકાય તેવી શક્યતા છે। કુબેર ડિંડોર અને બચુ ખાબરને પડતા મૂકવાની શક્યતા છે। અમદાવાદમાંથી નવા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ પંચાલને ડ્રોપ કરાશે તેવી વિગતો હાલ મળી રહી છે। તો નવા પ્રધાનમંડળનું કાઉન્ટ ડાઉન છે, પરંતુ કોનું પત્તું કપાશે, કોનું નામ ચર્ચામાં છે એની વિસ્તારથી માહિતી આપી રહ્યા છે। મધ્ય ગુજરાતથી કોનું નામ ચર્ચામાં? મનીષા વકીલ પૂર્વ પ્રધાન છે જેમનું નામ હાલ ચર્ચામાં છે। બાલકૃષ્ણ શુક્લા પૂર્વ સાંસદ છે જેમનું નામ પણ મધ્ય ગુજરાતથી હાલ ચર્ચામાં છે। પંકજ દેસાઈ પૂર્વ દંડક કે જેમનું નામ મધ્ય ગુજરાતથી હાલ ચર્ચામાં ચાલી રહ્યું છે। આ સંભવિત નામો અમે આપને જણાવી રહ્યા છે। નિમિષા સુથાર પૂર્વ પ્રધાન છે જેમનું નામ પણ ચર્ચામાં છે, અને એ સિવાય જો વાત કરવામાં આવે તો ચૈતન્ય દેસાઈ યુવા નેતા છે જેમનું નામ પણ હાલ ચર્ચાઈ રહ્યું છે સંભવિત મંત્રીમંડળમાં સમાવેશ કરવાને લઈને। અને એ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદથી કોનું નામ ચર્ચામાં છે? અમિત ઠાકર યુવા નેતા છે જેમનું નામ પણ હાલ ચર્ચામાં છે। હાર્દિક પટેલ યુવા પાટીદાર નેતા છે કે જે પણ હાલ ચર્ચામાં છે, અને એ સિવાય પાયલ કુકરાણી યુવા મહિલા નેતા છે કે જેમનું નામ પણ ચર્ચામાં છે। અમિત ઠાકર છે, હાર્દિક પટેલ છે, આ તમામ જે એવા નામ છે કે જેમનું નામ હાલ ચર્ચામાં છે।